હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું મહારાષ્ટ્રન સ્ટાઇલ જણજણીત કોલ્હાપુરી મિસળ પાવની રેસીપી. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો મેં અહીંયા એક તપેલીમાં પાણી લઈ લીધું છે. પાણી ગરમ થાય એટલે તેમાં મટકી એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં થોડું મીઠું અને હળદર એડ કરી દઈએ. હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ અને તેને આપણે 90% જેવા કૂક કરી લઈએ. ત્યારબાદ મેં અહીંયા એક જાડી લઈ લીધી છે. તેની ઉપર આપણે નારિયેળના ટુકડા રાખી દઈશું. મિસળ પાવમાં નારિયેળનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો આપણે નારિયેળને બંને બાજુથી સારા એવા શેકી લઈએ. વચ્ચે વચ્ચે તેને ચલાવતા રહીશું આપણે. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા નારિયેળ સારી રીતે શેકાઈ રહ્યા છે. તો ફ્રેન્ડ્સ, નારિયેળ આપણા સારી રીતે શેકાઈ ગયા છે. તો હવે આપણે તેને ઠંડા થવા માટે રાખી દઈએ. ત્યારબાદ મેં અહીંયા 2 ડુંગળી લીધી છે. તેની ઉપર મેં આવી રીતે ચાકુથી કટ કરી લીધા છે, જેથી તે અંદર પણ સારી રીતે શેકાઈ જાય. તો ડુંગળીને પણ આપણે તેવી જ રીતે બંને સાઈડથી શેકી લઈશું. તો ડુંગળી આપણી શેકાઈને રેડી થઈ ગઈ છે. તેને પણ આપણે ઠંડી થવા માટે રાખી દઈએ અને પછી બંને વસ્તુને આપણે પેસ્ટ બનાવી લઈશું. હવે મેં અહીંયા એક પેન લઈ લીધું છે. પેનની અંદર 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં આપણે સૂકા મસાલા એડ કરી દઈશું અને લસણ અને આદુ એડ કરી દઈશું. બધી જ વસ્તુને આપણે સારી રીતે શેકી લઈશું. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણી બધી વસ્તુ સારી રીતે શેકાઈને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે એને ઠંડુ થવા દઈએ અને એનું પેસ્ટ બનાવી લઈશું. ત્યારબાદ મેં અહીંયા એક તપેલી લીધી છે. તેની અંદર તેલ એડ કરી દઈશું. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું એડ કરી દઈએ. ત્યારબાદ તેમાં એડ કરી દઈશું આપણે મીઠો લીમડો. હવે એમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. ડુંગળી આપણી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. તો હવે આપણે તેમાં આપણી કાંદા અને નારિયેળની પેસ્ટ એડ કરી દઈએ. હવે તેને પણ આપણે સારી રીતે તેમાં મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેને ઢાંકી અને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે તેમાં આપણી મસાલાની પેસ્ટ એડ કરી દઈએ. તેને પણ આપણે બરાબર મિક્સ કરી અને ફરીથી ઢાંકણ ઢાંકી અને 2 મિનિટ માટે કૂક કરી લઈએ. હવે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. આપણી બધી જ વસ્તુ સારી રીતે કૂક થઈ ગઈ છે. હવે બરાબર તેને આપણે મિક્સ કરી લઈએ. ત્યારબાદ તેમાં આપણે મસાલા એડ કરી દઈએ. તો એમાં આપણે એડ કરી દઈએ અડધી ચમચી હળદર પાવડર, 2 ચમચી નાખીશું કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું. આપણે મટકીમાં પણ મીઠું એડ કરેલી છે, તો મીઠું જરા ધ્યાનથી એડ કરજો. ત્યારબાદ તેમાં થોડું પાણી એડ કરી દઈએ અને તેને બરાબર મિક્સ કરી લઈએ. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. તો હવે ઢાંકણ ઢાંકી અને એને 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈશું ધીમા ગેસે. હવે ઢાંકણ ખોલીને ચેક કરી લઈએ. તો આપણી ગ્રેવીની સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈશું. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આપણે તેમાં ગરમ પાણી એડ કરીશું. હવે તેને આપણે બરાબર મિક્સ કરી લઈએ. હવે ઢાંકણ ઢાંકી અને આપણે એમાં એક બોઇલ આવવા દઈએ. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણું પાણીમાં બોઇલ આવી ગયું છે. તો હવે આપણે તેમાં આપણી કૂક કરેલી મટકી એડ કરી દઈએ. હવે એને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. આપણી મટકી સારી રીતે કૂક થઈ ગઈ છે. હવે આપણે તેમાં ધાણા એડ કરી દઈએ. તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણા મિસળ પાઉં બનીને રેડી થઈ ગયું છે.
જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું છે ને ચટપટું એવું કોલ્હાપુરી જણજણીત મિસલ પાઉં. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલા બેલ આઇકન દબાવજો.